વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દહીંવાળા મગ. આ એક વાટકી મગ મેં લઈને બાફી નાખ્યા હતા અને બફાઈ ગયા પછી મેં આમાં એક વાટકી ઘરનું દહીં નાખીને હલાવી દીધું છે. હવે એના માટે આપણે કઢાઈમાં તેલ મૂકીશું. આ 3 ચમચા જેટલું તેલ હું આમાં મૂકીશ. તેલ મેં ગરમ થવા મૂકી દીધું છે. એમાં વપરાતી સામગ્રી બતાવી દો. આ લસણ મરચાંની પેસ્ટ છે, 2 ચમચી જેટલી પેસ્ટ છે. એમાં મીઠો લીમડો, મસાલામાં હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું. હવે આપણે તેલ ચેક કરીએ. તેલ આવી ગયું છે તો એમાં પહેલા આપણે રાઈ નાખીશું. રાઈ આવી ગયા પછી આપણે જીરું નાખીશું અને જીરું કકડે પછી એમાં આપણે હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી લસણ મરચાંની પેસ્ટ છે એ નાખી દઈશું. લસણ મરચાંની પેસ્ટ સતરાય એટલે એમાં આપણે હવે આ લીમડો નાખી દઈશું. હવે એમાં આપણે મસાલો કરીએ. આ 1 ચમચી જેટલી હળદર, જરૂર મુજબ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું એ નાખીને બરાબર આપણે હલાવીશું. ગેસ ધીમો રાખીશું. આપણે થોડું 2 ચમચી જેટલું પાણી નાખીશું. આમ બરાબર હવે મસાલાને ચડવા દઈએ. જો હવે આપણો મસાલો સરસ રીતે ચડી ગયો છે. એમાં હવે આપણે આ દહીંવાળા મગ છે એ ઉમેરી દેશું. જો તમારે જેવો રસો જાડો જોઈએ તો જાડો તો પાણી કે તે નાખવાનું નહીં, પણ હજી આમાંથી પાતળો રસો જોઈએ તો આમાં થોડુંક તમે દહીં અથવા પાણી નાખી શકો છો. મેં આમાં ઘરનું જ દહીં નાખેલું છે. મારું ઘરનું થોડુંક ખાટું હતું એવું. તમારે મોળું નાખવું હોય તો પણ નાખી શકો છો. છાશ નાખવી હોય તોય નાખી શકો છો. બરાબર. જો તમે મારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને વિડીયો મૂકવાનો આનંદ આવે. જો હજી આમાં મારે થોડું પાણીની જરૂર છે તો હું નાખું છું, કેમ કે આમાં તેલ છૂટે ને ખદે ત્યાં સુધી આપણે ખદખદાવાના છે. જરૂર મુજબ મીઠું નાખીશું. દહીં છે એટલે આપણે મીઠું ઓછું નાખવાનું. દહીંની ખટાશની હિસાબે ખરાશ બહાર આવે. આપણા મગ બનીને રેડી થઈ ગયા છે. હવે હું ગેસ બંધ કરી દઈશ. મારા મગ બનીને તૈયાર થઈ ગયા છે. દહીંવાળા મગ, ભાખરી, લસણિયા ગાજર અને મરચાં મેં સર્વ કર્યું છે. કેવી લાગી છે મારી ડીશ એ મને કોમેન્ટ કરીને જણાવજો. જો મારા લસણિયા ગાજરની રીત જોવી હોય તો મારા યુટ્યુબ ચેનલમાં લિંકમાં જોઈ શકો છો. જો મારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને વિડીયો મૂકવાનો આનંદ આવે. બાય.